સાબરકાંઠાના ઈડરમાં 30 હેક્ટરમાં આ ખેડૂત કરે છે એવી ખેતી કે જમીન અને હવા રહે છે પ્રદૂષણ મુક્ત। સાબરકાંઠાના ઈડરમાં 30 એકરમાં ખેડૂત કરે છે એવી ખેતી કે જમીન અને હવા રહે છે પ્રદૂષણ મુક્ત। હવે સાબરકાંઠાના ઈડરના દરામલી વિસ્તારમાં કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। સાથે સાથે પ્રાકૃતિક ખેતીના પગલે ખેતીમાં ખર્ચમાં ઘટાડો થયો છે તેમજ આવકમાં હવે વધારો થઈ રહ્યો છે। રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। ત્યારે હવે સાબરકાંઠાના ઈડરના દરામલી વિસ્તારમાં કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। સાથે સાથે પ્રાકૃતિક ખેતીના પગલે ખેતીના ખર્ચમાં ઘટાડો થયો છે અને આવકમાં વધારો થયો છે। આ સિવાય ઝેરી જંતુનાશક દવાઓ તેમજ રાસાયણિક ખાતરોની જગ્યાએ ગૌ આધારિત ખેતીથી માનવ શરીરમાં વધતા જતા રોગોને પણ અટકાવી શકાય છે। સાબરકાંઠાના ઈડરના દરામલી વિસ્તારમાં 30 એકરથી વધારેની જમીન પર હવે પ્રાકૃતિક કૃષિ થઈ રહી છે। તેના પગલે જળ જમીન અને પર્યાવરણમાં જંતુનાશક દવાઓ તેમજ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટી રહ્યો છે અને પ્રદૂષણ કાબૂમાં છે। જો કે એક તરફ દિન પ્રતિદિન રાસાયણિક દવા ખાતરના પગલે અનાજનો પ્રાકૃતિક સ્વાદ ભૂલાઈ રહ્યો છે। સામાન્ય રીતે રાસાયણિક દવાઓ તેમજ ખાતરોથી ઉત્પાદિત થયેલા અનાજનો મૂળભૂત સ્વાદ ભૂલાઈ જાય છે। અનાજમાં પણ ઝેરી રસાયણોનો પટ આવી રહ્યો છે જેના પગલે માનવ શરીરમાં પણ કેન્સર જેવી બીમારીઓનું પ્રમાણ અતિશય પ્રમાણમાં વધી ગયું છે। જો કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલા પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂત જગતને લઈ જવાના પ્રયાસની આવનારા સમયમાં કેટલી સફળતા મળે છે તે સમય બતાવશે। પરંતુ હાલમાં ઈડરના દરમિયાન વિસ્તારમાં કેટલાય ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવતા થયા છે જે વાયારૂપ બની રહેશે। રિપીટ। જો કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલા પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂત જગતને લઈ જવાના પ્રયાસની આવનાર સમયમાં કેટલી સફળતા મળે છે તે તો સમય બતાવશે। પરંતુ હાલમાં ઈડરના દરમિયાન વિસ્તારમાં કેટલાય ખેડૂત માટે પ્રાકૃતિક કૃષિ એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવતા થયા છે જે વાયારૂપ બદલાવ બની રહેશે। પ્રાકૃતિક કૃષિ કરવાથી અમને ઘણો લાભ થાય છે, ઉત્પાદન પણ સારું મળતું હોય છે, શાકભાજીનો પ્રોસેસમાં પણ સારું રહેશે અને પ્રાકૃતિક કૃષિમાં કપાસનું પણ ઉત્પાદન લીધેલું છે। દરેક ક્રોપ માટે પ્રાકૃતિક કૃષિ અનુકૂળ છે। પહેલાં અમે આજથી 4-5 વર્ષ પહેલાં રાસાયણિક ખાતરમાંથી બનાવેલા શાકભાજી ફળનો ઉપયોગ કરતા હતા અને શરીરને બહુ નુકસાન કરતી હોવાથી અમને જૈવિક ખાતરમાંથી બનાવેલા શાકભાજી ફળનો ઉપયોગ કરવા લાગ્યા છીએ। ત્યાર પછી જે અમને શરીરની અંદર જે અનુભવ લાગે છે તે બહુ સારા છે, જેમ કે આપણી ઇમ્યુનિટી વધારે છે પ્લસ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચાવે છે। જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો। એસી, ફ્રીજ, એલઈડી ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ। ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં સરળ હપ્તે 0% વ્યાજ। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આરટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 7016230895। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। दुकान नंबर 19 ईश्वर कृपा शॉपिंग सेंटर एप्रोच रोड प्रांतिज जिल्लो साबरकांठा।
કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ.